Good morning, friends. મિત્રો આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એમાં WH ક્વેશ્ચન્સ ની આપણે આજે ચર્ચા કરવાના છીએ કે જેનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું આજે આપણું ફોર્થ લેક્ચર છે આપણી પાસે આજે, કારણ કે આપણે દરેક ટોપિક છે ઇન્ડિવિજ્યુઅલ શીખતા જઈએ છીએ. હવે જ્યારે હું WH ક્વેશ્ચનની વાત કરું તો આના પહેલા આપણે એસર્ટિવ સેન્ટેન્સ અને યસ નો ક્વેશ્ચન્સ ના સાથે બેઝિક 3 લેક્ચરની આપણે ચર્ચા અહીંયા કરી હતી. હવે WH ક્વેશ્ચન્સ ને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેવી રીતે ફેરવી શકાય, જેની વાત કરવી હોય અહીંયા તો પહેલું તો WH ક્વેશ્ચન એટલે શું? તો જે પણ આપણે WH ક્વેશ્ચન વાળા વર્ડ જે છે એનાથી જે કંઈ પ્રશ્ન પૂછીએ છીએ એને આપણે WH ક્વેશ્ચન્સ કહીશું. ઓકે, એક્ઝામ્પલ આપણે શરૂઆત કરવી હોય તો કે who, ઓકે, then what, then where, then when. ઓકે, હવે અહીંયા તમે જો WH છે પણ અહીંયા હવે તમે જો how many, how much, how far. તો એ એવું નથી કે WH એટલે કે WH હોય કે H આવે એટલે એવું નહીં, પણ એક આપણે ટોપિકનું નામ આપ્યું છે WH ક્વેશ્ચન્સ. ઓકે, તો હવે અહીંયા શરૂઆત કરીએ અહીંયા કે કેવી રીતે આપણે ચેન્જ કરીશું. તો વાક્યની શરૂઆત કરીએ અહીંયા નંબર 1. Vinay said to Vidhi, where are you? Learning this topic now. આ રીતે આપણી પાસે એક વાક્ય આવી ગયું છે. Vinay said to Vidhi, where are you learning this topic now? કે અત્યારે તું આ ટોપિક ક્યાં શીખી રહી છે? આ રીતનું આપણી પાસે એક વાક્ય મૂક્યું છે. હવે એને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે ફેરવવાનું હોય છે તો આપણે શું કરીએ છીએ? સૌપ્રથમ તો અગાઉ પણ ચર્ચા કરી હતી કે જ્યાં પણ આપણી પાસે પ્રશ્નાર્થ હશે તો જનરલી આપણે અહીંયા આસ્ક નો ઉપયોગ કરતા હોઈએ છીએ. ધ્યાન આપજો, હવે હું થોડું ચેન્જ કરું છું આમાં. અહીંયા આપણે આસ્ક નો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે ચેન્જ કરીએ આપણી પાસે પેરેગ્રાફ હોય છે મિત્રો, તો આપણે એ વાક્યના સિચ્યુએશન મુજબ આપણે આસ્ક ની જગ્યાએ ઇન્ક્વાયર પણ લખતા હોઈએ છીએ, યાની કે પૂછપરછ કરતા હોઈએ તો ઇન્ક્વાયર નો પણ ઉપયોગ થતો હોય છે. ઓકે, જે આપણે પેરેગ્રાફમાં આપણે ચર્ચા કરવાના છીએ, પણ આપણે આને આ રીતે ચેન્જ કરવું હોય તો કરી શકીએ છીએ. તો હવે શરૂઆત કરવી હોય અહીંયા આપણે તો આ રીતે લખીશું કે said to ને બદલે, ચલો હવે આપણે એવું નથી લખ્યું કે પ્રશ્નાર્થ વાક્ય છે તો asked અથવા inquire. ઓકે, આવા બીજા પણ વર્ડ્સ છે, પણ હાલ પૂરતો આપણે આની ચર્ચા કરીએ છીએ અહીંયા. પણ જ્યારે આપણે પેરેગ્રાફનો ઉપયોગ કરીશું તો ત્યાં આપણે ઇન્ક્વાયર છે એવા બીજા ઘણા શબ્દોનો ઉપયોગ કરીએ, પણ જનરલી આપણે એક એક વાક્યની વાત કરીએ છીએ તો આપણે ત્યાં આસ્ક નો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. નાઉ કે હવે એ ચર્ચા કરીએ આગળ આપણે, તો શરૂઆત વાક્યની બનાવવાનો પ્રયત્ન કરીએ અહીંયા તો કે વિનય આપણે અહીંયા આસ્ક જ લખીશું
asked વિધિ. ઓકે, આ રીતે આપણે વાક્ય અહીંયા મૂક્યું. હવે યસ નો ક્વેશ્ચન હોય કે એસર્ટિવ સેન્ટેન્સ હોય તો ત્યાં આપણે સંયોજકનો ઉપયોગ કર્યો હતો. ઓકે, એટલે જનરલી અહીંયા દરેક જગ્યાએ આપણી પાસે સંયોજકનો ઉપયોગ કરીએ છીએ, સિવાય કેટલાક જે ઓપ્ટેટિવ સેન્ટેન્સ છે એના સિવાય. ઓકે, તો હવે અહીંયા જોઈએ તો આપણે અહીંયા સંયોજકનો ઉપયોગ અહીંયા કરવો પડશે. અને જ્યારે સંયોજકની વાત થતી હોય અને એમાં આપણી પાસે WH ક્વેશ્ચન્સ હોય તો આ ખાસ બાબત યાદ રાખવાની કે જે પણ WH ક્વેશ્ચન્સ વર્ડ્સ હશે આપણી પાસે, જે કઈ શબ્દ, ઓકે, તમારી પાસે જે પણ શબ્દ હોય એ પોતે એજ અ સંયોજક તરીકે રહેશે. તો who હોય તો who સંયોજક બને, what હોય તો what સંયોજક બને, where હોય તો where સંયોજક બને, when હોય તો when, how many હોય તો how many, how far હોય તો how far. એટલે જે પણ વર્ડ્સ હોય એ એજ અ સંયોજક તરીકે આપણે આનો ઉપયોગ કરવાના છીએ. તો અહીંયા હવે લખવું હોય તો હું આ રીતે લખું કે સંયોજક તરીકે WH ક્વેશ્ચન શબ્દ પોતે જ આવે. ઓકે, સંયોજક તરીકે WH ક્વેશ્ચન શબ્દ પોતે જ એજ આવે છે. તો હવે એ તમે જો સમજવું તો અહીંયા મારી પાસે where છે તો સંયોજક શું બને? where. ઓકે, મારી પાસે what છે તો સંયોજક શું બનશે? what. ચલો who છે તો સંયોજક who. how many છે તો સંયોજક how many. ક્લિયર ફ્રેન્ડ્સ? તો હવે અહીંયા લખીએ આપણે તો સંયોજકની વાત થાય તો બસ, કારણ કે કંઈ પણ બે બાબતોને સમાધાન કરવું હોય કે જોડવું હોય તો સંયોજકની જરૂર પડે છે. ઓકે, હવે અહીંયા આવી ગયા આપણે આર યુ લર્નિંગ ધીસ ટોપિક નાઉ. આ રીતે આપણી પાસે વાક્ય અહીંયા છે. તો હવે અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ આપણે અને બનાવવાનો પ્રયત્ન કરીએ આપણે. તો હવે અહીંયા આ પ્રમાણે બનાવી શકીએ કે તમારી પાસે અહીંયા દેખો આર યુ લર્નિંગ આવ્યું એટલે તમારી પાસે જે યસ નો ક્વેશ્ચન હતો ક્યાં હોય તો, ઓકે, અથવા ઇન્વર્જન ક્વેશ્ચન્સ જેને કહીએ આપણે, તો એ પ્રમાણેનું બની ગયું છે તમારી પાસે. તો અહીંયા ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં જ્યારે ચેન્જ કરતા હોઈએ છીએ ત્યારે જે પણ વાક્ય હોય એને આપણે પહેલું તો વિધાન વાક્યમાં ફેરવવું પડે. શામાં ફેરવવું પડશે? વિધાન વાક્યમાં ફેરવવું પડશે. અને જ્યારે વિધાન વાક્યમાં જ્યારે ફેરવવાનો પ્રયત્ન કરીશું એટલે where તો અહીંયા સંયોજક થઈ ગયો છે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે તમારી પાસે આર યુ લર્નિંગ છે અને એને જ્યારે વિધાન વાક્યમાં આપણે ચેન્જ કરવાનો પ્રયત્ન કરીશું એટલે શું થઈ જશે? અહીંયા you are learning this topic now. આ રીતે આપણી પાસે સાદું વાક્ય થઈ ગયું છે. હવે જ્યારે સાદું વાક્ય આ રીતે બની ગયું છે તો હવે એને એ રિપોર્ટેડ સ્પીચ ને જ્યારે આપણે ચેન્જ કરીશું ઇનડાયરેક્ટ માં તો શું થશે? હવે તમે જોઈ શકો છો અહીં યુ છે આપણી પાસે. ચલો યુ ટેબલ તમે તૈયાર રાખ્યું છે ને ફટાફટ? વિભક્તિ જે કોઠો જે છે વિભક્તિ ટેબલ્સ એ તમે રેડી રાખી દીધું? તો ચલો હવે જોઈએ છે અહીં આપણે. હવે અહીંયા યુ છે તો યુ એટલે કે આપણે એ વખતે વાત કરી હતી કે જો ક્રિયાપદ પહેલા હોય તો એ કર્તા છે અને ક્રિયાપદ પછી જો યુ આવ્યું તો એ કર્મ છે. તો એ કર્તા વિભક્તિનું છે સર્વનામ આપણી પાસે અને કર્તા વિભક્તિમાં છે અને એમાંય પાછું બીજા પુરુષનું સર્વનામ છે અને બીજો પુરુષ જ્યારે હોય તો એ કોના પ્રમાણે ચેન્જ થશે? સાંભળનાર મુજબ. અને પ્રથમ પુરુષ હોય તો એ બોલનાર પ્રમાણે ચેન્જ થતો હોય છે. તો હવે અહીંયા બનાવવાનો પ્રયત્ન કરીએ આપણે. તો યુ એટલે વિનય અને વિધિ. ઓકે,
તો કોના પ્રમાણે ચેન્જ થશે? અહીંયા વિધિ પ્રમાણે ચેન્જ થશે. અને વિધિ પ્રમાણે જ્યારે ચેન્જ થતું હોય તો હવે u છે, એટલે u એટલે અહીંયા જોઈ શકીએ છીએ આપણે વિધિ પ્રમાણે ચેન્જ થશે. કર્તા વિભક્તિનું છે તો વિધિનું કર્તા વિભક્તિનું સર્વનામ કયું? તો વિધિનું કર્તા વિભક્તિનું સર્વનામ થાય છે સી. ઓકે, હવે r છે આપણી પાસે, m is r પ્લસ ing વાળું રૂપ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. અને ચાલુ વર્તમાન કાળ હોય એટલે એને જ્યારે ચેન્જ કરીશું એટલે એ ચાલુ ભૂતકાળમાં ચેન્જ થાય. યાદ આવે છે ને કે જેટલા વકા હોય એને ભૂકા કરો અને જેટલા ભૂકા હોય એને આપણે પૂરેપૂરા ભૂકા કરી દેવાના. ઓકે, એમાં કોઈ શરમ રાખવાની નથી. તો હવે અહીંયા જોઈએ આપણે, તો સી આવી ગયું અહીંયા. હવે વોઝ, તો વોઝ નું થશે, સોરી આર છે તો આર નું થશે વોઝ કે વર. હવે વોઝ કે વર થાય અહીંયા તો સી છે, એટલે અહીંયા ધ્યાન રાખવાનું. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ શું કરે, અહીંયા આર છે બહુવચન, તો અહીંયા પણ એનો બહુવચન વર લખી દેતા હોય છે, પણ એના આધારે લખતા નથી. આપણે અહીંયા જે સર્વનામ હોય છે એને આધારે મૂકીશું. એટલે સી છે એટલે અહીંયા લખીશું આપણે was. ઓકે, ing તો આવવાનું છે ચાલુ ભૂતકાળમાં, તો learning. હવે this topic છે એટલે કે નજીકતા દર્શક શબ્દ છે તો એને આપણે દૂરતા દર્શક શબ્દમાં ચેન્જ કરીશું. એટલે this નું થશે that, then topic, અને now છે તો now નું થયું then. ઓકે, નજીકતા દર્શક શબ્દોને આપણે દૂરતા દર્શક શબ્દોમાં ફેરવતા હોઈએ છીએ. તો અહીંયા લખી શકીએ ઇનડાયરેક્ટ માં ફેરવતા RS ના લિંગ, વચન, સર્વનામ અને કાળ મુજબ ફેરફાર કરવો. તો આ દરેકમાં ચેન્જ તો થવાનું જ છે. હા, તમારી પાસે અહીંયા શેર ટુ ની સે આપી હોત, વર્તમાન કાળને હોત તો આપણે એના કાળમાં ચેન્જ કરત નહીં, પણ હા સર્વનામમાં ચેન્જ થાય. ઓકે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. નાઉ another sentence. Number 2. Grima said to Heath, when do you repair my phone? આ રીતે વાક્ય આપણી પાસે આવ્યું. ક્રિમા said to Heath, when do you repair my phone? મારો ફોન તું ક્યારે રિપેર કરીશ? ઓકે, તો અહીંયા આપણી પાસે દેખો, અહીંયા where થી શરૂ કર્યું તો અહીંયા when થી કર્યું, વાક્ય સેમ. ઓકે, તો હવે અહીંયા ચેન્જ કરવું છે આપણે. તો ક્રિમા ask, to નું ask પ્રશ્નાર્થ વાક્ય છે. અહીંયા કોને કહે છે? Heath. સંયોજક શું બને છે? ws શબ્દ જે પોતે જે સંયોજક બનશે અહીંયા આપણી પાસે. તો when. હવે do છે અહીંયા તમે જુઓ, do કે does હોય એટલે વાક્ય કયા કાળનું થશે? સાદા વર્તમાન કાળ. હવે એને ચેન્જ કરીશું તો કયા કાળમાં ચેન્જ થશે? સાદો ભૂતકાળ. તો હવે અહીંયા જોઈએ આપણે સાદો ભૂતકાળ કરવાનો છે
એટલે ડુ છે એને આપણે પાછળ રાખીએ યુ પછી, અને ડુ લખો કે ના લખો ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી એટલે રિપેર નું રિપેર રહેશે. એટલે સમજો તમારી પાસે યુ રિપેર થઈ ગયું છે. હવે એને આપણે ભૂતકાળમાં ફેરવીશું એટલે રિપેર છે તો રિપેર નું રિપેર્ડ થઈ જશે. ડીડ નહીં લખીએ એટલે સાદા વાક્યમાં. તો યુ એટલે કોણ? હેડ. અને હેડ છે એટલે લખીશું હી. ધેન રિપેર. હવે માય એટલે કોણ છે? ક્રિમા. અને ક્રિમા એટલે કે માય સંબંધક વિશેષણનું રૂપ થયું. અને સંબંધક વિશેષણનું રૂપ છે તો તમે કોઠો જોઈ શકો છો. સંબંધક વિશેષણમાં ક્રિમાનું સર્વનામ શું છે? ફટાફટ. શું? યસ. કયું છે? હર. ઓકે, તો અહીંયા લખવાનું થયું હર. ધેન ફોન. અને પ્રશ્ન ચિહ્ન શું થઈ ગયો? દૂર થઈ ગયો. તો આ ખાસ બાબત યાદ રાખવાની છે આપણે. નાઉ another number 3. Vasudha said how many books did your brother for mine last day? Manish. Okay, Vasudha said how many books did your brother for mine? મારા માટે કેટલી બુકો એમણે ખરીદી? લાસ્ટ ડે. મનીષ ગઈકાલે તારા બ્રધરે મારા માટે કેટલી બુક, મારી બુકો કેટલી ખરીદી? માઇન એટલે કે માય બુક્સ. તો હવે અહીંયા જોવાની વાત કરીએ, અહીંયા ચેન્જ કરીએ છીએ આપણે. અહીંયા વસુધા બોલે છે તો સાંભળનાર કોણ છે? અહીંયા મનીષ છે, પણ મનીષ એન્ડમાં આપ્યું છે આપણને, પણ સાંભળનાર તો છે જ આપણી પાસે. તો હવે અહીંયા બનાવીએ વસુધા, ધેન આસ્ક. ચલો હવે કોને કહે છે? મનીષને. તો મનીષને આપણે આગળ લાવી દીધું મનીષ. હવે સંયોજકની વાત કરીએ છીએ, અને સંયોજકની જ્યારે વાત થતી હોય તો આ બાબત ખાસ યાદ રાખવાની કે WH ક્વેશ્ચન્સમાં એની સાથે જેટલા પણ શબ્દ જોડાયેલા છે ક્રિયાપદ સુધી એટલા એ સંયોજક તરીકે આવે. ઓકે, તો અહીંયા આપણે when કે where લખ્યું હતું, અહીંયા આપણી પાસે how many સાથે જે કંઈ વર્ડ્સ જોડાયેલો હશે એ પણ એજ અ સંયોજક તરીકે આવે. ધારો કે અહીંયા how many books જે છે તો how many books એ આખું સંયોજક થશે. ઓકે, how much juice લખ્યું હોય તો how much juice એ સંયોજક થશે. તો અહીંયા જ્યાં સુધી આપણી પાસે ક્રિયાપદ આવે છે ત્યાં સુધી એ આપણો સંયોજક બનશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ આપણે. તો સંયોજક આપણો હવે how many
books. ઓકે, હવે તમે જોઈ શકો છો did your brother આવ્યું, તો did your brother છે તો અહીંયા તમે જોઈ શકો છો તો તારો ભાઈ છે ને, અહીંયા આપણે બાય સોરી, ઓકે ચલો બાય, મારા માટે કેટલું ખરીદી છે એની વાત કરી છે. તો હવે અહીંયા જોઈએ છીએ your brother છે એ આગળ આવી જાય છે, અને your brother આગળ આવે છે એટલે your એટલે કોણ, એટલે કે મનીષ. બીજા પુરુષનું સર્વનામ થયું, સંબંધક વિશેષણ છે, અને સંબંધક વિશેષણ છે તો મનીષનું સર્વનામ શું, તો કે his. ઓકે, તો your ની જગ્યાએ થશે his, then brother એ એની સાથે જોડાયેલું છે. અહીંયા did છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ છે by. હવે did છે એટલે કે સાદા ભૂતકાળનું વાક્ય છે, અને સાદો ભૂતકાળ હોય તો જ્યારે એને આપણે ચેન્જ કરીશું તો એ પૂર્ણ ભૂતકાળમાં ચેન્જ થશે, અને જ્યારે પૂર્ણ ભૂતકાળમાં જ્યારે ચેન્જ થાય તો પૂર્ણ ભૂતકાળ એટલે કે had, ઓકે, પ્લસ past participle એટલે એનું past participle થશે bought, b o u g h t, bought. for હવે અહીંયા તમે જો માઇન આપ્યું છે આપણને, તો તમે જુઓ તો માઇન ક્યાં આવેલું છે, તમારી પાસે વિભક્તિનો કોઠો છે ને, તો એમાં તમે જો તો એમાં તમે જોઈ શકશો કે વિભક્તિના જે કોઠો જે છે એમાં માઇન જે છે એ સંબંધક સર્વનામમાં હશે, અને જ્યારે એ સંબંધક સર્વનામમાં હોય, ઓકે, અને સંબંધક સર્વનામમાં તમે જો માઇન છે એ પ્રથમ પુરુષમાં છે, એ પણ તમે જુઓ. ક્લિયર? હવે અહીંયા માઇન આવી ગયું છે, પ્રથમ પુરુષનું સર્વનામ છે, તો કોના પ્રમાણે ચેન્જ થશે, બોલનાર પ્રમાણે. તો બોલનાર કોણ છે મારી પાસે, વસુધા. તો માઇન વાળો જ કોઠો જોવાનો છે. હવે કેવો માઇન વાળો કોઠો તમે જોવો ત્યાં, અને માઇન વાળો કોઠો જોશો એમાં વસુધાનું સર્વનામ કયું છે, તો h e a r, her કે horse, તો hers. હવે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું, એ એપોસ્ટ્રોફી s ના આવી જાય એનું ધ્યાન રાખવાનું છે. આ એજ સર્વનામ છે hers. mine, હવે લાસ્ટ ડે છે તો એનું થશે the previous day. મિત્રો જો થોડો સમજવાનો પ્રયત્ન કરશો તો ખરેખર આ એકદમ ઈઝી બની જશે, અને આપણે દરેક એક ટોપિકના લેક્ચર લઈ રહ્યા છીએ, તો જેથી કરીને યુ કેન અન્ડરસ્ટેન્ડ બેટર, તમે સારી રીતે એને સમજી શકશો. તો હવે અહીંયા નેક્સ્ટ નિધિ said to Ritesh which flowers in this garden will you pluck? Nidhi said to Ritesh, which flowers in this garden will you pluck? તમે આ બગીચામાંથી કયા ફ્લાવર્સ, કયા ફૂલો તમે ચૂંટશો? ઓકે, હવે અહીંયા તમે જો મેં જે સમજાવવાનો પ્રયત્ન કર્યો અહીંયા ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો હવે અહીંયા જોઈ શકીએ છીએ આપણે બોલ્યું કોણ, નિધિ, સાંભળ્યું કોને છે, રીતેશ છે. તો પ્રશ્નાર્થ છે એટલે લખીએ અહીંયા નિધિ then ask, કોને કહેવાનું છે,
रितेश ओके હવે સંયોજકની વાત કરીએ અહીંયા ક્રિયાપદ છે કે આપણી પાસે અહીંયા છે જુઓ તમે ક્રિયાપદ અહીંયા આપ્યું છે આપણને તો which flowers in this garden જે છે એ આખો સંયોજક બનશે ઓકે જ્યાં સુધી આપણી પાસે વર્બ આવેલું હોય ત્યાં સુધીનો એ સંયોજક આપણે બનાવીશું તો અહીંયા તમે જોઈ શકો છો હવે તો સંયોજક તરીકે which flowers in this no that garden હવે અહીંયા તમે જોઈ શકો will you pluck તો એનું સાદું કરીએ એટલે you will pluck એવું થશે will એ you ની પછી આવશે you છે કર્તા તરીકે એટલે કે સાંભળનાર મુજબ એટલે લખીશું he ક્લિયર તો will નું આપણે સીધું he કર્યું કેમ કે you આગળ લાવી દીધું અને will હવે પાછળ જશે અને will પાછળ જાય એટલે અહીંયા will નું થશે would અને then pluck અને સોરી ક્વેશ્ચન માર્ક્સ નહીં આવે જો ભૂલ થાય છે ને ઘણી વખત આવી ભૂલ થઈ જતી હોય એટલે આપણે આ થોડું ધ્યાન રાખવાનું છે નંબર 5 Bipin said to Bina who inspired चलो અહીંયા લખીએ છે you Bipin said to Binal who inspired you આ રીતે વાક્ય છે હવે અહીંયા તમે જોઈ શકો છો who થી શરૂઆત કરી છે પ્રશ્નની આપણે અને who થી શરૂઆત કરી છે એટલે આપણે અહીંયા do કે does કે આવું આપ્યું નથી કારણ કે who એ આજે પોતે કર્તા વિભક્તિનું સર્વનામ હોવાને લીધે આપણે ત્યાં did કે એવું કંઈ લખતા નથી તો હવે અહીંયા જોઈએ તો કે Bipin asked કોને કહેવાનું છે Binal ઓકે હવે સંયોજક તો સંયોજક શું છે આપણી પાસે who છે તમે જો અહીંયા અને who સંયોજક છે એટલે who મૂકી દીધું પહેલું તો અહીંયા આપણે સંયોજક તરીકે હવે ઇન્સ્પાયર્ડ છે આપણી પાસે એટલે કયા કાળનું વાક્ય થશે આવીએ યસ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો ઇનડાયરેક્ટ માં ચેન્જ કરીશું એટલે કયા કાળમાં ચેન્જ થશે યા તો કયું પરફેક્ટ પાસ્ટ ટેન્સ અથવા આપણે જેને પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ કહીએ છીએ અને પૂર્ણ ભૂતકાળ હોય એટલે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હોય એટલે અહીંયા લખીએ હેડ then inspired હવે देखो ક્રિયાપદ પછી યુ છે અને ક્રિયાપદ પછી યુ છે એટલે Binal છે અને Binal હોય તો એ ક્રિયાપદ પછી હોય એટલે એ કર્મ છે તો Binal નું કર્મ વિભક્તિ લખવું પડે અને Binal નું કર્મ વિભક્તિ થાય her અને પ્રશ્ન ચિહ્ન દૂર થશે નંબર 6 Chirag said to Disha what was you doing when I returned at
your home. Chirag said to Disha, what were you doing when I returned at your home? તારા ઘરે પાછો આવ્યો ત્યારે તું શું કરી રહી હતી? તો અહીંયા ચેન્જ કરીએ છીએ આપણે ચિરાગ. ઓકે, આપણી પાસે અહીંયા ચિરાગ આવી ગયો. હવે અહીંયા તમે જુઓ છો said to છે તો આપણે ત્યાં told લખીશું અહીંયા, અને જ્યારે કઈ વાંધો નહીં. ચલો, પ્રશ્નાર્થ છે એટલે said to હોય તો જો અહીંયા આપણે સાદું વાક્ય હોય તો told લખીએ, પણ પ્રશ્નાર્થ છે એટલે શું લખીશું અહીંયા? asked નો ઉપયોગ કરીશું અહીંયા. તો asked Disha, સંયોજક દેખો અહીંયા what આવ્યું, આપણે what સંયોજક બની ગયું આપણી પાસે. હવે were you એટલે you આગળ આવે છે એટલે દિશા, અને દિશા છે એટલે લખીશું she. હવે તમે જોઈ શકો છો ચાલુ ભૂતકાળ છે, અને ચાલુ ભૂતકાળ હોય તો આપણે કયા કાળમાં ચેન્જ કરીશું? ચાલુ પૂર્ણ ભૂતકાળ. અને ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે કે had પ્લસ been પ્લસ ing વાળું ક્રિયાપદ. તો had been અને ing વાળું એટલે doing છે તો doing, અને when as it is. હવે I એટલે કોણ? ચિરાગ. અને ચિરાગ હોય, હવે અહીંયા તમે જો અહીંથી વાક્ય બીજું છે આપણી પાસે. ઓકે, એટલે અહીં નવું વાક્ય શરૂ થયું છે એટલે I એટલે કર્તા વિભક્તિનું સર્વનામ છે, અને કર્તા વિભક્તિનું સર્વનામ છે એટલે ચિરાગ છે એટલે he. હવે you can see ભૂતકાળ છે, અને ભૂતકાળ હોય એટલે ત્યાં had અને return છે તો return એટલે had પ્લસ past participle. at your home, at your એટલે કોણ? દિશા, એટલે અહીંયા her then home, અને પ્રશ્ન ચિહ્ન જે છે તે દૂર થશે. ઓકે, તો અહીંયા આ રીતે આપણે જોયું કે ભાઈ WH ક્વેશ્ચન્સ હોય તો એના આપણે કેવી રીતે ચેન્જ કરી શકીએ. તો WH ક્વેશ્ચન્સમાં જો આપણી પાસે આપેલા હોય તો એને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ચેન્જ કરીશું, તો આ મુજબ આપણે ચેન્જ કરી શકતા હોઈએ છીએ. ઓકે.